મહુવા શહેરના છેવાડા વિસ્તાર જેમાં ખાસ કરીને ભવાની નગરમાં પાણીની લાઈન તો નખાઈ ગઈ છે, પણ ત્યાં પાણી આવતું જ નથી. ભર ચોમાસે પાણીની તંગી ભવાની નગરમાં વર્તાઈ રહી છે. ભવાની નગરમાં જાહેર રોડ પર રસ્તા પણ બન્યા નથી અને પેવિંગ બ્લોક પણ નખાયા નથી. ચોમાસામાં અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તો અન્ય મહુવા શહેરના ચોક્કસ વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી જાહેર માર્ગો પર છેલ્લા 2 વર્ષથી વહી રહ્યા છે. તો મહુવા શહેરના રેસ્ટ હાઉસની સામે કુબેરબાગની આજુબાજુ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે અને અહીંથી પસાર થવું એટલે ઊંટની સવારી કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવી તમામ બાબતોને લઈ સક્રિય કોંગ્રેસી કાર્યકરો, જેમાં ખાસ કરીને વિજયભાઈ બારિયા સહિતના આગેવાનોએ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણાને આ તમામ બાબતોને લઈ ઉગ્ર રજૂઆત કરી છે. મહુવા શહેરના વિવિધ પ્રશ્નો અને ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં પાણી, ગટર, રોડ રસ્તા જેવા અનેકો પ્રશ્ન અને સાથે જ ડેમોલેશન કામગીરીમાં થતા ભેદભાવને લઈ કોંગ્રેસી કાર્યકરોએ નગરપાલિકા ખાતે મચાવ્યો હંગામો અને આગામી 10 દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મહુવાના છેવાડા વિસ્તારમાં આવેલ ભવાની નગર જેવા અનેકો વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા અપાતા પાણીની લાઈન તો નખાય, પણ પાણી આવતું જ નથી. રોડ રસ્તા મંજૂર તો થયા પણ બનતા જ નથી. તો મહુવા નગરમાં ગટરોનો પ્રશ્ન ઘરે ઘરે ઉપસ્થિત થયો છે. આવા મહુવા નગરના અનેકો પ્રશ્નના નિરાકરણ લાવવા માટે કોંગ્રેસી કાર્યકરોએ ચીફ ઓફિસર નગરપાલિકા મહુવાને ઉગ્ર રજૂઆત કરી. તો સાથે જ મહુવા નગરમાં જે ડેમોલેશનની કામગીરી થઈ તેમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવાય છે. અમુક ચોક્કસ વિસ્તારને બાદ કરતા ડેમોલેશન ક્યાંય થયું જ નથી. ડેમોલેશન દરમિયાન ફક્ત ને ફક્ત ફોટો સેશન જ થયું છે. આવા તમામ પ્રશ્નોનું આગલા 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસી કાર્યકરો, કોંગ્રેસી આગેવાનો અને કોંગ્રેસી નગરસેવકોએ ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે. સાંભળો, મેં તમને આની પહેલા જયારે મીટિંગ હતી ત્યારે મેં કીધું કે ઓજી એરિયા જે સોસાયટી નગરપાલિકા વિસ્તારોમાં છેલ્લે ભળી છે, બરોબર, એના માટે નવી યોજના આ વર્ષે સરકારે બહાર પાડી, એમાં 8 કરોડ રૂપિયા ફાળવા છે. તમે બોલો જો એક લાઈન હતી, ઈ લાઈન જમીનમાં છે ને બીજી બાજુમાં કોરની લાઈન નાખી. હવે એમાં તો પરિસર લોકોને ભરેલા નથી, પાણી નવું ને આજે તો પાણી તમારે આજે કેવી રીતે પાણી કાલે ટેસ્ટિંગ થાય ને એટલે તમારું અહીંયા મેં ત્યાં હતા બોર્ડના સદસ્ય શ્રીઓને પણ મેં કીધું હતું કોન્ટ્રાક્ટ જે છે ને એ સીધો ત્યાંથી છે જીયુડીસી થી. સમજો, નગરપાલિકા આનું કઈ પેમેન્ટ અમે નથી કરતા, પણ હવે કામ આપણા ગામનું જ છે, પણ એ સમય મર્યાદામાં નથી થતું એટલે અમે અહીંયા એ લોકોને નોટિસ આપી કે તમે કામ ટાઈમ લિમિટમાં પૂરા કરો. ઠરાવ કરવો, મને તો ઠરાવ તો મળવો જોઈએ ને કામ કરાવવા માટે. કામ જ ન હોય તો અમે અમારી સભામાં આવીને સભા બોલાવીને મતલબ અને કામ બીજા જ હોય કે જેની જરૂર છે ખાસ મહુવાને અમારા વોર્ડને કોઈ કામ આપેલું જ નથી કે અમે આ યોજનાની અંદર માન લો આટલા સાહેબ આપણે જે ઓજી વિસ્તારના મળે તો અમે કઈ ઓજી વિસ્તારના રસ્તા બનાવવાની જે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે એના બધે કામે કરી શરૂ થઈ ગઈ છે. હજી લોકો અમારી પાસે કદી ફેરી આવી ગયા કે ગટર પાણીને બધું કામ કમ્પ્લીટ છે, ટૂંકમાં તોય માપવા નથી આવતા. તમારી વાત નથી દી છે કે જિગ્નેશભાઈ કીધું કેટલા દિવસ છે માપવા નથી આવતા, કમ્પ્લીટ છે. તમે જોઈ ગયા શું આવે છે ચીફ ઓફિસર સાહેબની વાત એવી છે એનું કઈ હાલતું નથી, એ નોટિસ આપી દે છે ખાલી એમ. એટલે એ નોટિસ આપી દે સટકવાનો રસ્તો છે. આ સાહેબની બિલે વખત કઈ હાલતું નથી એવું સાહેબ થાય છે ની બધી. એક જ જવાબ સાહેબ આવ્યો છે, બીજો વારે વારે એક જ જવાબ આવે. મેં નોટિસ આપી દીધી, મેં રિઝલ્ટ તો ઝીરો, રિઝલ્ટ તો કામતું નથી એમ. તમે તેથી કહેતા જે બાજુ છે એ ટૂંકમાં અત્યારે હલવાનો રસ્તો ચિરાગભાઈને બરોબર તમે કીધું કે આ કાલ હજી આજે સુધી એક તગારું કાકરી નથી રજૂઆત કરવા આવો અને સિંગમ રાખી દે સાહેબ, સિંગમગીરી કરીને બતાવી દે, રજૂઆત કરી નાખે. મેં કહી દીધું છે રિઝલ્ટ ઝીરો, રિઝલ્ટ નથી આવતું એમ. નહીં ગાંઠતા નથી એવું સાબિત થાય છે. એવું કોઈ હાથ નહીં થાય છે.
અમે એની ઉપર જો ગટર વાળો કામનો આયોજન જે છે એ અત્યારે મશીન ચાલુ છે બરોબર, એ પ્રશ્ન સોલ્વ થશે. બીજું, રોડ માટે મને ઠરાવો જોશે. એની મટીરીયલ અમારી પાસે જે કઈ પણ ઠરાવ આપણે લેવા જવાના છે, પબ્લિકને ઠરાવ આપવા જવાના છે. ઠરાવ આપણે કરવાનો છે, આપણે આખી બોડી આખી બોડી થોડી તો એનો સંકલન પ્રમુખે કરવાનું હોય ને. પ્રમુખમાં એજન્ડા તો આપણે કરીને આપો ને સાહેબ, તમે નગરપાલિકા કરીને આપે ને તૈયાર. હજી તમે સાહેબ કઈ સમજતા નથી. મેં સાહેબને પહેલા સમજાવ્યા, અમે તમને લખીને આપી કે આ સરકાર પૈસા આપે છે, તમે કામ નથી અમે કરી સાહેબ આપો. કાલે તમને આજે બપોર પછી લખીને મારી વાત સાંભળો કામ નથી અમારે કરવાના, તમે કર્યા બધા. મારી વાત સાંભળો, અમે તમને લખીને અરજી આપી દઈએ છીએ ટૂંકમાં, તમે જે માંગો છો ને ટૂંકમાં બરાબર છે. અમે 9, 10, 12 સભ્યની ટૂંકમાં બરાબર છે, ઠરાવ મીટિંગ બોલાવો ટૂંકમાં બરાબર છે, જનરલ મીટિંગ. અમે એકચ્યુઅલી એક કોપી તમને પીડીટી બોલાવી આરસીએમ ને આપી ટૂંકમાં તમને પૂછ્યું મને કોપી દેવાની, બોર્ડ બોલાવવાની, કલમ 51 અને પાણીનો આ પ્રશ્ન માટે તમે લોકોને શું આશ્વાસન આપો વાત કરો. આ ભવાનીનગર આ બોલતા ને ભાઈ વિશમાં. સાંભળો એક મિનિટ. હવે ભવાનીનગરમાંથી જે વાત છે બરોબર, ખાસ કરીને ત્યાં જે પાણીનો પ્રશ્ન છે હું તમને કહું બરોબર, એ તમારી સમક્ષ જ આ પ્રોજેક્ટ જે છે એ જીયુડીસી હસ્તક ચાલે છે બરોબર, એની કંટ્રોલિંગ ઓથોરિટી જીયુડીસી છે. છતાંય અમે અમારા લેવલે આપણા ગામના લોકોને હેરાનગતિ ન થાય એમાં વચ્ચે પડી અને એજન્સીઓને નોટિસ આપી અને એની પાસેથી કામ કરવા માટે ફોલો હું છેલ્લા 3 મહિનાથી લઉં છું. આનું એના ભાગરૂપે એને જે કંઈ પણ જોઈન્ટો બાકી હતા એમાં મોટા ભાગના અત્યારે મને જે રિપોર્ટ કર્યો છે બરોબર, કે એમાંથી હવે એક જ જોઈન્ટ બાકી રહ્યો છે ને એ જોઈન્ટ માટે ગામની પાણી જે મેઇન લાઈનમાં જોઈન્ટ મારવાનું હોય, પાણી બંધ રાખવાનું છે. 1 વીકનો મને એને ટાઈમ આપ્યો છે કે 1 વીકની અંદર અમે છે એનું જોઈન્ટ વાળાની કાર્યવાહી કરીએ અને ત્યાં પાણી ઓલું વ્યવસ્થા થાય એવું કરીએ છીએ. એટલે પેલો આ પાણી વાળો પ્રશ્ન. બીજા નંબરની વાત છે કે રસ્તાની. રસ્તા બાબતે એવું છે કે જ્યાં સુધી હજી ડ્રેનેજ ત્યાં વિસ્તારમાં બાકી છે બરોબર, ડ્રેનેજ વાળો પ્રોજેક્ટ બની ગયો છે. એક મિનિટ, હવે હું ડ્રેનેજ ટાઈમ પૂરો રહેશે વાત કરો ત્યારે બધું ડ્રેનેજ ક્યારે થાય? બધા ડ્રેનેજ નખાઈ જાય કે મટીરીયલ નાખ્યું છે? ડ્રેનેજ નખાઈ ગઈ છે કે મટીરીયલ નાખ્યું છે? જે છે બરોબર, ત્યાં અત્યારે અમે અહીંથી પ્રોજેક્ટમાં એ વિસ્તાર જે છે એનું આયોજન દેવાઈ ગયું છે, એનો પ્રોજેક્ટ પણ તૈયાર થઈ અને વયો ગયો છે, એની તાંત્રિક મંજૂરી સ્ટેજમાં છે બરોબર. મને છેલ્લા મેં જ્યારે એનો ફોલોઅપ લીધું 2 દિવસ પહેલા, ત્યારે મને એમ કીધું છે કે એ તાંત્રિક મંજૂરી લેવલે છે, લગભગ 3-1 મહિના જેવો જે સમય થશે બરોબર, ત્યારે ટેન્ડર ઉપર એજન્સી નિમણૂક થાય એ 3-1 મહિના જેવો સમય એમાં લાગશે. એટલે ત્યાં આખા વિસ્તારોમાં બરોબર, ખાલી ભવાનીનગર નહીં એના સિવાય પણ ગામમાં લગભગ 70 થી 72 કરોડની કોસ્ટિંગનો આખો ડીપીઆર જે ગામમાં જૂના ગામતળ વિસ્તાર જે છે એમાં પણ ડ્રેનેજના ક્યાંક ને ક્યાંક જૂની ગટરના કારણે પ્રશ્નો છે, એનો પ્રોજેક્ટમાં એ પણ સમાવેશ કરી લીધો છે. નવા મશીનો પણ એમાં સમાવેશ કરેલો છે. એટલે એના માટે આપણે એટલો સમય એમાં લાગશે. હવે વાત કરી રસ્તાની, એટલે રસ્તાનું અમે ટેન્ડર કરીને એનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પણ ડ્રેનેજનું કામ બાકી હોય અને અમે રસ્તો બનાવીએ પછી 4 મહિના પછી પાછા રોડ આવીને ખોદે અને સરકારી નાણાંનો બગાડ ન થાય. એટલે અમે અત્યારે એજન્સીને અત્યારે રોડ જે છે ત્યાં અત્યારે હોલ્ડ ઉપર રાખો, આ કામ જે થાય બરોબર ત્યારે પછી કરો. અત્યારે હવે વિષય બાકી રહ્યો કે અત્યારે જે નાની મોટી તકલીફ થઈ છે બરોબર, કે જે અત્યારે કાચો રસ્તો છે બરોબર, તો સ્વાભાવિક છે કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો ત્યાં લોકોને હાલવા ચાલવામાં તકલીફ થાય છે. તો એના માટે કંઈક અમે બોડીને પણ કન્વિન્સ કરીએ કે તમે 5-10 લાખ રૂપિયા બોર્ડમાં ઠરાવ કરીને અમે મંજૂરી આપો, તો અમે ક્યાંક ને ક્યાંક એની અંદર મેટલો નખાવી, છતાંય અમે અમારી રીતે બરોબર. અત્યારે 4-5 ડમ્પરની પણ વ્યવસ્થા અમે કરી છે. એમાં ગઈકાલે એક ડમ્પર આવી ગયું, એનાથી અમે રિપેરિંગ અહીંયા જે હોસ્પિટલ રોડ ઉપરની ફરિયાદ હતી ત્યાં રિપેરિંગ કરવાનું, મેટલ ઓલું ફિલિંગ કરવાનું કામ ચાલુ કરાવ્યું છે અને આ કામ ચાલુ જ રહેશે. અને વધારે જો મંજૂરી મળે તો બધી જ જગ્યા ઉપર પણ અમે એને કામગીરી અમે કરાવશું. દીકરો પહેલા બોલ્યા મોવા લોકો વખાણ કરે સારું કામ કર્યું, પણ સારું કરો તો બધા માટે કરો એવું વાત છે મારે એમ. આંબળો ઈ એટલે કે તમે જે વાત કરી ને કે લારી ગલ્લાવાળા નાના માણસો, તમે જે વાત કરી તમે જ બોલ્યા કે ભાઈ આ છે અમે મેં જ્યાં તોડ્યું ને એ પાકા ગેરેજ જે થોડા કર્યા હતા ને ત્યાં પેલા તોડ્યું છે. હજી મેન બજારમાં પાકા થયા નથી, હું તમારે માનું છું. ભાજપના નગરપાલિકાના કાઉન્સિલરનો મેન થયો પડ્યો વર્ષોથી ત્યાં છે, એ કેમ ન કહેતો તમે? ગાંધીનગરના મેન ગેટ ઉપર પડ્યો છે, ભાજપના શિવ નગરપાલિકાના કાઉન્સિલરનો થયો છે ત્યાં. આંબળો આજ મેં કેમ ન કહેતો તો? એનો મતલબ એવો રાખતા છે કે સરકારમાં તમારું પ્રેશર આવ્યું હોય, કાં તમને દબાણ આવ્યું હોય. કેમ તમે વાત કરો છો? ઊંધી વાત કેમ ન છેડાવો છો? એટલે તમારું શેનું ભાજપના નગરપાલિકાના કાઉન્સિલર શેનું?
મતલબ કેમ કેવું કે બધા દબાણ હજી હટાવવાની તમારી માંગ નથી. મારી માંગ નથી મારી માંગ નથી ગરીબ માણસોને ધંધો કરવા દો બધા કરો છો કાકા લોકો બધા તમારી માંગણી હજી છે ને કે હજી મારી માંગણી એવી છે કાઢવું તો બધાનું કાઢજો અને તે ગરીબ માણસો ધંધો કરવા દો મારી માંગણી એવી હા છે તો અમે ઈ જ વિચારી છે. હા, બસ. હા કે લારી વાળાને જે કોઈને ધંધો કરવા દો ગરીબ માણસોને એમ કહેવા માંગે છે ખોટા હેરાન ન કરો એમ લારી વાળાનું હોલ્ડ ઉપર આ રાખવું. 10 દિવસથી લોકોએ બંધ કરી બેઠા એની રોજીરોટી વિખાઈ ગઈ ત્યારે જેને કાઢી નાખ્યું કોણ એટલે ઈ ચાલુ કરી એને ઈ ચાલુ છે પાઉંભાજી વાળાની બધા કરે જ છે આપણે કરે ને બધા કરે જ છે. આ કરવું તો એનું કાઢો એમ. 5,000 નું કામ કાઢો તું એમ મારે રજૂઆત છે એમાં સાહેબ બીજું કે હજી જે જ્યાં પાકા દબાણો છે ને અહીંયા કાર્યવાહી થવાની છે જે પાકા મિક્સ છે કે જે કાયદેસર જગ્યાઓ કરો પણ બધા માટે કરજો વાલા દવલા ન કરતા મારી રજૂઆત એવી છે એમ ન હોય ભાઈ આમાં. નામ સાથે પહેલા ભાજપના નગરપાલિકાના કાઉન્સિલર નામ સાથે પહેલા નથી કાઢ્યું તમે લારી ગલ્લાની વાત મેન ગેટ ઉપર છે લારી ગલ્લાની ગાંધીબાગના મેન ગેટ ઉપર છે શેનો કાઉન્સિલર છે ભાજપનો ક્યાંયનો એનું કેમ તમે ન લાગ્યું તો બોલો ગાંધીબાગના મેઇન ગેટ કયો જોઈ લેજો તમે તપાસ તમારો વિષય છે હું આક્ષેપ કરું તમે તપાસ કરી લેજો એને જે ખૂણા ઉપર છે ને અહીંયા કોર્ટની કેસ છે જે હોય છે હા. ઈ તમારો વિષય છે તમે તપાસ કરજો નહીં, કોર્ટનો કોઈ કેસ નથી થયો. જેના કોર્ટમાં વાત સ્ટે તમે આપ્યો હોય કરો. ને કોર્ટમાં સ્ટે આપ્યો હોય કોઈના સ્ટે નથી આવ્યા છે હું જાણું છું ઈ લોકો કોઈના સ્ટે નથી આવેલા ના ઈ તો અમે માત્ર ને માત્ર ભાજપના કાઉન્સિલર હોય એના લાગણીવાળા હોય ધારાસભ્યના રજૂઆત ભલામણવાળા હોય તો એટલે તમે હેરાન કર્યો છે ઈ લોકો અમને રજૂઆત કરે છે ઈ લોકો અમને રજૂઆત કરે છે એટલે ગરીબ માણસોને ધંધો કરવા છે મારી વાત એવી છે સાહેબ ના, ના, એવી વાલા દોરા નીતિ હોય ને તો ગરીબ આપણે માણસોને ધંધો કરવાની રજૂઆત છે અમારી ઈટાઈ નો હલાવીએ કેવો અત્યાર સુધી નથી હલાવી આ છેલ્લા 10 વર્ષમાં નાના વર્ષો પહેલાથી તમે અંધારામાં છો પહેલાથી મળશે તો મોંમાં બહુ છાસ છે તમે કેટલા વર્ષ પહેલા ગયા છાસ છે કેટલા વર્ષ? ભૂતકાળમાં છાસ છે ઘણી વાર છાસ છે કેટલા વર્ષ? તમે પહેલી વાર આવ્યા છો સાહેબ એમને- બાકી મહુવામાં વર્ષોમાં પહેલા કેટલી વાર ડિમોલેશન થયેલા છે 10 ભૂતકાળમાં બહુ બધા થયેલા છે તમે આ કલેક્શન માં રહેવા જો તમે થયેલા છે અમે તો અમારી જવાબદારી સમજીને સારું કામ આભાર કરીએ. માનો તમારો આભાર માનો સારું કર્યું તમે કામ આભાર માનો બધા માટે કરો કા કોઈ હેરાન ન કરે એમ કરી વાત કરો એમ. જો મોટા દબાણોથી મોટાથી શરૂઆતો થશે એટલે પેલા જાજુ હતું 2-4 વીઘાનું ત્યાંથી જ શરૂઆત કરી હતી કેમ કે ઈ મોટું દબાણ હતું બરોબર હજી એ તે કાર્યવાહી થવાની જ છે વળી મોટાથી થશે ક્યારે એમ? નાનાથી ક્યારે એમ? મોટા નાના તમે રાજીસિંહ મોટાથી હું લારી ગલ્લાની વાત કરું સાહેબ લારી ગલ્લાનો વિષય પૂરો થઈ ગયો ભાઈ. લારી વાળાનું કાઢ્યું બધું એમને. ના ના લારી ગલ્લાનો વિષય નથી બરોબર લારી ગલ્લાવાળાનું તમે કાઢ્યું છે બાકી મોટા તો બધા આગલી તારીખ પાસે ક્યાં તમે કાઢ્યું છે ત્યાં તો જઈ નહીં શકો સાહેબ કાઢી જ નહીં શકો તમે તમે ત્યાં કાઢી જ નહીં શકો સાહેબ મોટું શેલે બોલી દઈએ તમે તમે શાળામાં કેટલી દીકરીઓ કેટલા દીકરાઓ ત્યાંથી ભણી નીકળતા હોય તમે ક્યારે જો કેટલા પાણીમાં નીકળે આ લોકો આ તંત્રનું પાણી નથી હાલતું આ ભાજપનું પાણી નથી હાલતું જો આપણે 10 દિવસમાં આપણો પ્રશ્ન સોલ્વ ન થાય તો હવે પછી આપણે ચીફ ઓફિસર નહીં પણ નગરપાલિકાના પ્રમુખના ઘરે જવાનું છે આપણે ભારત માતા કી જય! ભારત માતા કી જય! દિવસની આપણે 10 દિવસનો સાહેબને ટાઈમ આપી બરાબર આપણે 10મા દિવસે આવશું જ્યારે આપણા પ્રશ્નો પૂરા ન થાય જેમ આપણે આવ્યા છે ને એમ જ જેમ બધા આવી મોટી રીતે સંખ્યામાં આવશું. મોટી સંખ્યામાં આવશું આપણે કામ ન થાય ત્યાં સુધી આવશું અને તમારી યારે રહેવું તમ તારે બરાબર બધા હાજરી આપજો આપણે આપણા હક માટે લડવાનું છે કેમ ન આપે આ લોકો એમ રસ્તો પાણી અને ગટર કરવું જ પડે ને